ત્રયંબકમ યજામહે. આપણે ભગવાન શંકરની પ્રાર્થના શા માટે કરીએ? ઘણી વખત તો લોકો એમ કે ભાઈ આ મંત્ર ન બોલાય, કેમ તો મરી જાય, એટલે મૃત્યુ આવે ને વચ્ચે એટલે ના પાડે. નહીં, આ મૃત્યુનો મંત્ર નથી, આ અમૃતનો મંત્ર છે. અમે એવા ભગવાનની પૂજા કરીએ છીએ કે જે ત્રયંબકમ છે. અમે એવા ભગવાનની પૂજા કરીએ જેની પાસે ત્રીજી આંખ છે. તો આવા ભગવાન ત્રંબકની પૂજા કરીએ તો જીવન સુગંધિત બને. આપણું જીવન ફ્રેગ્રન્ટ નથી, સુગંધિત નથી. ભલે દેખાવડું હશે, રૂપાળું હશે, સારા કપડાવાળું હશે, સેન્ટેડ હશે, પણ અંદરથી જે પવિત્ર દાંપત્ય અને પવિત્ર સુગંધ હોવી જોઈએ એ રહી નથી. સુગંધિત વ્યક્તિ આવે એટલે ખબર પડી જાય, એની ઓરા કહી દેશે. તો જીવન સુગંધિત બને, સુગંધી બનીએ, અમે પુષ્ટ બનીએ. આ પુષ્ટિ શબ્દ છે ને, ધરાઈ જવું, પૂર્ણ થવું એટલે પુષ્ટ. અહીંયા ભગવાન શિવનું યજન, શિવનું ભજન, શિવનું પૂજન, શિવનું નામ સ્મરણ જીવનને સુગંધિત ફ્રેગ્રન્ટ બનાવે અને હાશકારો અપાવી દે, પરિપૂર્ણતા આપી દે. એ વ્યક્તિ પૂર્ણ બને. એમ હે મહાદેવ, અમે કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ તારું નામ, અને તું અમને આ સંસાર સાગરમાંથી, આ ભવમ ઉત્તરંતી અમને ભવ પાર કરી દે.